નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયેશ પરમાર, વોકેશનલ એજ્યુકેશન વડોદરા ડિસ્ટ્રિક્ટની અંદર એમડી પટેલ હાઈસ્કૂલમાં વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. અને મારો વિષય છે ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર, જેની અંદર આપણે જે બેઝિક ઇલેક્ટ્રોનિક્સના કોમ્પોનન્ટ્સ આપણે યુઝ કરીએ છીએ અને અત્યારે જે 9મા ધોરણની અંદર આપણે જે ફિલ્ડ ટેકનિશિયનનો જે ટ્રેડ છે કે જેની અંદર આપણે જે ઇલેક્ટ્રોનિક્સ જે ઇલેક્ટ્રિકલની જે શાખા છે એની અંદર જે આપણે અલગ અલગ જે કોમ્પોનન્ટ્સ યુઝ કરીએ છીએ કે જેનાથી આપણે સેફટી, અત્યારે જે આપણી પાસે જે ડિવાઇસ છે ટીડીએસ મીટર, જે ટીડીએસ મીટર જે છે એ પાણીની શુદ્ધતા માપવા માટે આપણે વપરાય છે કે જે આપણે અવારનવાર જે પાણી જે આપણે બહારથી યુઝ કરી રહ્યા છીએ, નોર્મલી પાણી જે છે એની જે આપણી માત્રા જે હોય છે બહુ ખરાબ હોય છે, બહારનું જે દુર્ગંધવાળું પાણી હોય છે, ક્ષારવાળું પાણી હોય છે, એના વડે આપણે અત્યારે જે ડિજિટલ જે અત્યારે સારામાં સારા સાધનો જોઈએ તો આરો પ્યોરિફાય જે આવે છે, આરો પ્લસ યુવી પ્યોરિફાય આવે છે, એ બધા યુઝ કરીએ છીએ. એના સિવાય આપણે જે ટીડીએસ મીટર જે છે એના દ્વારા આપણે પાણીની શુદ્ધતા માપવા માટે આપણે એનું યુઝ થાય છે. એના વિશે હું તમને આજે આ વિડીયોની અંદર સમજાવીશ. વિદ્યાર્થી મિત્રો, ટીડીએસ મીટરનું જે અંગ્રેજી પૂરું નામ છે ટોટલ ડિસોલ્વ સોલિડ્સ. જે મીટર જે છે પાણીની શુદ્ધતા માટે વપરાય છે. જો પાણી એક સારામાં સારું દ્રાવક છે, જે એક સારામાં સારું દ્રાવક છે કે જેની અંદર સહેલાઈથી ગંદકી જે સહેલાઈથી ભરી જાય છે કે જે આપણે પાણી થોડું બહાર નીકળે કઈ બી જાતનો કચરો અંદર ભરી જાય છે, ઘણી જાતના ક્ષારો ઊભા થાય છે કે જે પાણી જે છે સારામાં સારી રીતે મિશ્રિત થઈ જાય છે કોઈ બી વસ્તુની અંદર, એના કારણે બધા પ્રોબ્લેમ ઊભા થતા હોય છે. શુદ્ધ પાણી યુનિવર્સલ સોલવન્ટ કહેવાનું છે. શુદ્ધ પાણી જે સૌથી સારામાં સારું કહેવાય છે જે આપણે પીવાવાળા માટે અને ઘરમાં વપરાશ માટે વપરાય છે. એવું પાણી સ્વાદવિહીન અને ગંધવિહીન અને રંગવિહીન હોય છે. જે આ યુનિવર્સલ પાણી જે કહેવામાં આવે છે કે જેની અંદર ગંધ નથી હોતી, સ્વાદ બી નહીં હોતો, આપણે જે યુઝ કરી રહ્યા છીએ જેથી પાણી. ટીડીએસ નો મતલબ સંપૂર્ણ ભરેલ પદાર્થ, ટીડીએસમાં ભરેલ બધા કાર્બનિક અને અબારિક જે ટીડીએસ જે મીટર છે જેના દ્વારા આપણે યુઝ પાણી જે માપીએ છીએ કે જે શુદ્ધ પાણી જે માપવાનું છે કે એની અંદર જે રહેલા પદાર્થો જે છે તે સારા અને ખરાબ કાર્બનિક અકાર્બનિક પ્રકારના બધા પદાર્થો હોય છે જે આપણે આ ટીડીએસ મીટરથી આપણે ચેક કરી શકીએ કે એની અંદર કેટલી પ્રકારની અંદર આ ખરાબીઓ રહેલી છે. આગળ જોઈશું. જે ટીડીએસ મીટર જે બજારમાં માર્કેટમાં ઉપલબ્ધ છે અને તમે ઓનલાઈન બી મંગાવી શકો છો, બરાબર. એની અંદર આપણે જોઈશું ટીડીએસ મીટર જે છે એ આ રીતે એની અંદર ઇન્ડિકેટર હોય છે, ઓન ઓફ કરી શકાય છે. એકવાર આપણે જે પાણી અંદર શુદ્ધ પાણી અને અશુદ્ધ પાણી બી આપણે ચેક કરીએ છીએ, એની અંદર આપણે આ જે પાણીનો જે આ ભાગ જે છે અહીંયાથી આ ઓપન કરીને આ પાણીના અંદર આપણે ટચ કરશું એટલે ભાઈ એકવાર ટચ કર્યા બાદ એને હોલ્ડ કરી લેવાનું, જે હોલ્ડ સિગ્નલ છે એના અંદર જે એનું ઇન્ડિકેશન આવે છે. નોર્મલી જે પાણી જે બધા અશુદ્ધ પાણી જે છે એટલે 0 થી 300 ની વચ્ચે જે પીપીએમ જે હોય છે એ અશુદ્ધ પાણીમાં આવે છે કે જે પીવા યોગ્ય નથી. હા, ઘરગથ્થમાં વપરાશમાં સાધનો સાફ કરવા માટે, વાસણો સાફ કરવા માટે એ બધા વપરાતું હોય છે, વાંધો નહીં. પણ જે પીવા માટે જે પાણી છે જે 300 થી 600 પીપીએમ જે રેન્જ આવે છે આની અંદર, એ આપણા માટે પીવા યોગ્ય પાણી હોય છે. એ આ આપણે તમે ઓનલાઈન બી જોઈ શકો છો. આ જે માપ અલગ અલગ જાતનું આવે છે, એનો જે ફોટો છે જે ટીડીએસ મીટર જે છે ઓકે. જે પાણી જે છે પાણીમાં અકાર્બનિક પદાર્થ જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ ક્લોરાઇડ અને સલ્ફેટ જેવા અલગ અલગ જે આ જે અકાર્બનિક પદાર્થો ભળી જાય છે અને અમુક માત્રામાં કાર્બનિક પદાર્થો બી જે હોય છે. જે કાર્બનિક પદાર્થો જે છે આપણે પીવા યોગ્ય છે, અકાર્બનિક જે છે આપણને જે નુકસાનકારક છે, જો અકાર્બનિક કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ ક્લોરાઇડ અને સલ્ફેટ જેવા અલગ અલગ જે અકાર્બનિક પદાર્થો જે ભળી જાય છે, જે આપણા પીવામાં આવે છે તે આપણને શરીરને નુકસાનકારક છે. એ પાણીમાં આવા પાણી જો નિશ્ચિત માત્રામાં ઉપસ્થિત સ્વાસ્થ્ય માટે જરૂરી છે, બરાબર. જે અમુક માત્રાના જે કાર્બનિક પદાર્થ જે છે જે આપણા માટે શરીર માટે ફાયદાકારક છે કે જે આપણી હેલ્થ માટે જરૂરી છે, એ બધા ફાયદાકારક છે. પણ
એટલે જરૂર છે, પણ વધુ માત્રામાં પણ જો એ પાછા બહુ વધારે પડતા માત્રામાં હોય તો બી આપણને નુકસાન કરી શકે છે. જો TDS નો ઉપયોગ આપણે જે આગળ વાત કરી શુદ્ધતા અને માપવા અને ચકાસવા માટે થાય છે, જે માધ્યમથી ચકાસી શકાય છે કે પીવા જે પાણી પીવા લાયક છે કે નહીં. બરાબર, મેં પહેલા જે રીતે કહ્યું કે 300 થી 600 જે ppm જે બતાવે છે, જે આપણે જે પીવા લાયક પાણી છે, જે આપણે અહીંયા જાતે બી આપણે યુઝ કરી શકીએ છીએ અને તપાસી શકીએ છીએ. ઓકે, TDS નો મિલીગ્રામ અને લીટર એકમમાં લખાય છે. TDS નો જે છે જે મિલીગ્રામ અને મીટરમાં એકમમાં વપરાય છે, અથવા તેનો પાર્ટ્સ પર મિલિયન. મેં કીધું ને 300 થી 600 ppm જે પાર્ટ્સ પર મિલિયન ના વ્યક્તમાં પણ લખી શકાય છે. TDS એ પાણીની શુદ્ધતા ચકાસવા માટેનું એક માપક છે, એક મેઝરમેન્ટ આપણે તમને બતાવી જે રીતે કે જે શુદ્ધતા માપવા માટેનું એક માપક છે. જો તમે પાણીની કઠોરતા ચકાસવા માંગતા હોય તો જાતે બી લાવીને તમે તપાસી કરી શકો છો. બરાબર, મેં જે પહેલા કહ્યું 300 થી 500, 300 થી 500 સારામાં સારું પાણી છે. 300 થી 600 સુધીની જે પાણીની જે રેન્જ છે ppm વાળી, જે આપણા માટે શરીર માટે ખૂબ ફાયદાકારક છે, જે આપણે પીવું જોઈએ. બરાબર, તે આજના વિડીયોની અંદર આપણે જે TDS મીટર જે માર્કેટમાં ઉપલબ્ધ છે, જે પાણીની શુદ્ધતા માપવા માટે એ ખરેખર ખૂબ ઉપયોગી સાધન છે, જે આપણા ઘરમાં બી હોય તો ઘણા બધા પાણી, જે ચોખ્ખું પાણી, વપરાયેલું પાણી, અલગ અલગ પાણીને તમે જાતે બી ટેસ્ટ કરી શકો છો અને એનો ઉપયોગ કરીને તમે આપણે પોતાની હેલ્થને બહુ સારી કરી શકો છો. આ વિડીયોમાં તમે TDS મીટર વિશે શીખ્યા, તમને ખૂબ સારું સમજાયું છે. થેન્ક યુ.